એક કોરોના કાળ દરમિયાન આપણે એક એવો સમયકાળ જોયો કે જ્યારે ખાસ કરીને ઇન્ટરેસ્ટ રેટ ઘટતા જોવા મળ્યા, ત્યારબાદ જ્યારે વધારે લિક્વિડિટી થઈ ગઈ ત્યારે આપણે ફરી એક વખત ઇન્ટરેસ્ટ રેટની અંદર વધારો જોયો. એક એવો પણ સમય આવ્યો છેલ્લા એકાદ વર્ષની અંદર કે જ્યારે ઇન્ટરેસ્ટ રેટની અંદર આપણને કોઈ પ્રકારના ચેન્જીસ જોવા નથી મળ્યા. પરંતુ હવે અહીંયાથી ફેડરલ રિઝર્વ પણ પોતે એક સંકેત આપી ચૂક્યું છે કે આવનાર આ કેલેન્ડર યરની અંદર તેઓ 3 ઇન્ટરેસ્ટ કટ રહેશે. અને ઓવરઓલ આપણે જોઈએ તો અમુક સ્વિસ બેંક જેવી બેંકો છે કે જેણે આગળ પડીને વ્યાજદરની અંદર કાપ અત્યારે મૂકી પણ દીધો છે. ડાઉન ધ લાઇન તમને લાગે છે કે 2-3 ક્વાર્ટર પછી આપણે આ ફરી એક વખત એ ફેઝમાં આવે કે જ્યાં આગળ આપણને વ્યાજદર થોડાક ઘટતા જોવા મળે અને અને ત્યાર પછી આપણને જૂન ક્વાર્ટર બાદ આપણે જે અત્યારે ચિંતા વ્યક્ત કરી અર્નિંગ્સને લઈને એ આ વ્યાજદર કાપ બાદ થોડીક ત્યાં આગળ કોઈક આપણને રાહત આવતી થાય? સો નીરજજી, એકચ્યુઅલી આપણું બી તે જ બેઝ કેસ સિનેરિયો તે છે. એકચ્યુઅલી બે ચીજો છે. એક તો જેમ મેં બોલ્યું બજેટ આવશે, બજેટ અગર જો ટ્રાન્સફોર્મેટરી થયું ને બજારને ગમ્યો તો તે પછી બધું ઓફસેટ થઈ જશે ત્યાંથી. ને બજારની આસપાસ તમે જાણો છો કે ખાસા ર્યુમર્સ ઓફ ફ્લોટ થશે. તેની પહેલા ઇલેક્શન બી છે, તો ઇલેક્શન તો ગિવન છે કે કોણ પાર્ટી આવી રહેલી છે આપણા સેન્ટરમાં, પણ તે ત્યાં બી તો બી થોડો ર્યુમર્સ ઓફ ફરશે ને બધા સીટની વાતો થશે. તો તે હિસાબે થોડું તમને તે હિસાબે તે ટાઈમે ખાસો એક દેખાશે કે વોલેટિલિટી છે બજારમાં. બીજી વાત તમે કહી ઇન્ટરેસ્ટ રેટની, ફેડે બોલ્યું તો છે ઇન્ટરેસ્ટ રેટ એ લોકો 3 કાપવાના છે, પણ તે હવે ટાઈમલાઈન એ લોકો આપવા તૈયાર નથી. હવે તમે યાદ હશે જાપાન તે વધારી કર્યો પોતાનો ઇન્ટરેસ્ટ. ઇનફેક્ટ પિછલા 2007માં વોઝ ધ લાસ્ટ ટાઈમ દે અંડરટુક અ રાઇઝ ઇન ઇન્ટરેસ્ટ રેટ 2007. ને તેની પછી એ લોકો કાપી જ હતા ને પછી તે વેન્ટ ઓન ટુ yield કર્વ મેનેજમેન્ટ કરીને કે YCC કરીને લોકો મેનેજ કરતા હતા yield કર્વ્સ પોતાના બોન્ડ yieldના. પણ તે ઇન્ટરેસ્ટ રેટ કોઈ દિવસ વધારેલો નહીં, ઝીરો પર લોકો કામ કરતા હતા, નેગેટિવ ટુ ઝીરો ઇન્ટરેસ્ટ રેટ. બધા તમે પહેલી વખત હતું જ્યારે એ લોકો 10 બેસિસ પોઈન્ટ વધાર્યા. લાસ્ટ ટાઈમ મેં જેમ બોલ્યું 2007માં વધારેલા હતા, 25 બેસિસ પોઈન્ટ થી વધારેલા, 25 ના 50 કીધેલા હતા. ને તેની પછી ગ્લોબલ ફાઇનાન્શિયલ ક્રાઇસિસ થઈ ગયેલો હતો કારણ કે આખું યેન કેરી ટ્રેડ રિવર્સ બી થયો અને પછી કોઇન્સાઇડ વિથ યુએસ પ્રોબ્લેમ્સ. તો તે હિસાબે તો એકચ્યુઅલી તમને જરા હિસ્ટ્રીમાં ઓર લઈ જાઉં તો એ લોકોએ 2000માં 0 થી 25 બેસિસ પોઈન્ટ ઓર વધારેલા હતા 2000માં. તેની પછી અર્જેન્ટિના બ્લો અપ, મેક્સિકો બ્લો અપ થઈ ગયેલો હતો કારણ કે અગેન યેન કેરી ટ્રેડ રિવર્સ. યેન કેરી ટ્રેડ ખાસો મોટો ટ્રેડ છે આ બજારમાં, whereby you borrow in yen and then give out in dollars. કારણ કે ત્યાં તમે નેગેટિવ કેરી છે તો ઓબ્વિયસલી તમને પૈસા બહુ સસ્તા મળે. તે ટ્રેડ રિવર્સ થયો તો દેટ્સ અ મેજર ઇશ્યુ. પણ તે આજની તારીખમાં આપણને તે દેખાતું નથી કે 10 બેસિસ પોઈન્ટથી એટલો ફરક નહીં પડશે. પણ there are lots of ifs and buts. તેથી જ આપણને એવું લાગે છે કે આ ગિવન નથી કે ફેડ રેટ્સ કાપશે. એ લોકો કરશે, પણ તે મને નહીં લાગતું, આપણને એવું નથી લાગતું કે જૂન જુલાઈમાં કરશે, કારણ કે એ લોકોનું જે સર્વિસ ઇન્ફ્લેશન છે તે ખાસો હાઈ છે ત્યાં. ને સર્વિસ ઇન્ફ્લેશન ઇઝ વન થિંગ કે મેનેજ ઓનલી કેન બી મેનેજ બાય વે ઓફ રિસેશન કમિંગ ઇન, યા તો સ્લો ડાઉન થાય ઇકોનોમીનો. તે હજી દેખાતું નથી ફેડને. તેથી મને લાગતું એટલા હરીમાં બી કાપશે એ લોકો. તેથી દેર લોટ્સ ઓફ ક્વેશ્ચન માર્ક્સ. આપણને તેથી જ લાગે છે 2-3 ક્વાર્ટર આપણા આ વર્ષમાં જરા પ્રોબ્લેમ રહેશે અને માર્કેટ ખાસો વોલેટાઇલ રહેશે.